આજે આપણે 100 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા ખુશીમાં બને ભાઈ ખીર ને રોટલી. તો સ્વાગત છે આપણું બધા નવા એક વિડીયો. અરે આજે 100 દિવસ 100 વિડીયો ચેલેન્જનો દિવસ છે 12. અત્યારે થઈ ગયા છે સ્વેટર બેટર પહેરીને રેડી. કારણ કે ભાઈ હમણાં ટાઈટના ભૂકા નીકળે. તમને એમ થતું હોય તું નાયો નહીં હોય એટલે સ્વેટર પહેર્યું એમ. હું ભાઈ પ્યોર ગરમ પાણીએ નાયો એટલે સ્વેટર પહેર્યું છે. ટાઈટ લાગે ને એટલે કાંઈ નહીં હાલો હું ગાયકા દૂધ પી લઉં પેલા પછી આગળ પાછા મળીએ આપણે G-Wagon. કઈ મર્સિડીઝ G-Wagon. હાલો હું ગાયકા પેલા દૂધ પીને નીકળીએ પછી આપણે દુકાને નીકળતા પેલા એક શબ્દ કહેવાનો ભૂલી ગયા ભાઈ. હું ભૂલી ગયા. ન ગુડ મોર્નિંગ ન ગુડ ઇવનિંગ ઓનલી એક જય શ્રી રામ. ચાલો હવે આપણે નીકળીએ દુકાને. આપણે આ G-Wagon જગ્યાએ બેસી ગયા હતા રોલ્સ રોયલ ફેન્થમમાં. આપણે ગમે અહીંયા જવા નીકળીએ આપણે ટ્રાફિક ન મળે એવું તો કોઈ દિવસ બને નહીં. કારણ કે આપણે નસીબમાં ટ્રાફિક લઈને આવ્યા. તો આવી ગયા ભાઈ ફાઇનલ આપણે દુકાને. પેલા વૈધા ઘટા જે પૈસા હોય ને G-Wagon વાળા અને રોલ્સ રોયલ વાળા એ પૈસા આપણે નાખી દઈએ ગલ્લામાં. આપણે અહીંથી ફરજ પૂરી. હવે આપણે અહીંથી બીજી ફરજ શું ચાલુ થાય ખબર છે? કામ કરવાની. આજે આપણે ધનોને જ ખોલવાની છે. આપણે જે ધનો છે ને આપણા હારજની એને ખોલવાનું છે. અમને પેટ્રોલ લીકેજ થઈ. ચાલો ભાઈ કે આપણે ધનોને ખોલ નાખીએ. જો ધનોને ઊભી ગોળી મારી દીધી. હવે જો આપણે ધનોને હે ને ભાઈ ઊભી ગોળી મારીને તૈયાર કરી દીધી છે. હવે ગાયકા ખોલ નાખીને જો કાંકે બંધો જ હે. કાંકે બંધો જ રાખ્યો આપણે. ચાલો ગાયકા ખોલ નાખીએ એટલે પેટ્રોલ લીકેજ બંધ થાય. કારણ કે પેટ્રોલ મોંઘું છે ને. પેટ્રોલ બચાવો ગાડી બચાવો રૂપિયા બચાવો. ફાઇનલી આપણે આપણી ધનોને તૈયાર કરી નાખી. ધનો અમારે યાર મૂકવાની થતી જ નથી. એટલે કાંઈ નહીં બે અગરબત્તી કરી ધનોને નથી મૂકવાની એટલે નથી મૂકવાની. ધનો હતી એમને પાછી ટકાટક એક ટીકે ચાલુ ભાઈ. તો કાંઈ નહીં ચાલો અત્યારે જમી આવીએ. અત્યારે વાગી ગયા બપોરના 12:15. ગુડ ઇવનિંગ નહીં આફ્ટરનૂન થઈ ગયું ભાઈ. તો ચાલો આપણે પેલા આમાં લઈ લઈએ સેફ મની ડિટેક્ટ મની. આપણે સેફ મની લઈ લીધા છે. હવે સાના મુના આપણે જમી આવી. જમવા જતા પહેલાં જ આપણે એક સોડાનો બાટલો લઈ લીધો. હારો એક સિંગ ભજીયા લઈ લીધા. આ જોઈ લ્યો સિંગ ભજીયા કોકોકોલા. આ એક આપણે ગળસી લઈએ તીખા તીખા સિંગ ભજીયા એક ગળી હાકર જેવી કોકોકોલા. હવે કોઈ એમ નહીં કહેતા પેક છે ને પેક નથી ભાઈ એ સોડા છે આજે. તો ફાઇનલી ભાઈ પૂગી ગયા આપણે ઘરે. અમારી બાયું એક વસ્તુની ચોરી કરે. માખણની ચોરી કરતી હતી. ચોરી નથી કરતી પછી ઘી બહારથી લાવવું નહીં ને એટલે માખણ કાઢી લાવે. મલાઈ કાઢી લાવે તો માખણ. આને અત્યારે પાણી પૂરીને પાણી પીવાનું મન થયું. અમારા ઘરમાં ભાઈ નંગ માણસોની કમી જ નથી. એમાંથી આ એક મોટો નંગ છે જોઈ લ્યો. આ જોઈએ સુરતી પાણી. એક માણસના પેટની થાકી. અમારી મમ્મીએ જો હતું એવું એવું સાચું કહી દીધું હાવ. આજે જમવાનું તો બાકી રહી ગયું. બાજરાના રોટલા રીંગણાનો ઓળો રાયતા મરસા આ મીઠાનો ડબલો. એટલે ઘટતું હોય ને મારી પાસે મીઠું લઈ જાય તો તમને હું એક થેલી આપી. આપણે મીઠાની થેલીનો ગ્રીવી કરી નાખશું બીજું શું છે. આમે તમને ગ્રીવ વાળી વિડીયો તારી અપલોડ થઈ ગયો છે શોર્ટ્સ વિડીયો નહીં કાં. હાલો ગાય હું ખાઈ લો. ભાઈ આવી ગયા ભાઈ ફાઇનલી દુકાને ને આપણે અત્યારે જઈએ છીએ. ઉભા રહ્યો કોથળામાંથી બિલાડું કાઢલો. આ બિલાડું લેવા ઓરિજિનલ બિલાડું લેવા. હાલો હું પેલા ગાયકા બિલાડું લઈ આવું કોથળામાંથી. શેડ ઉત્તરાયણ જવાનું છે. અહીંયા આજુબાજુમાં ક્યાંય નથી મળતી ભાઈ. ઓરિજિનલ માટે ઉત્તરાયણ જવું પડે એમ છે. તો હાલો ગાયકા દોડી જાય હવે. તો ફાઇનલી આવી ગયા છે આપણે ઉત્તરાયણથી દુકાને. 1000 રૂપિયાનો છે ને ડંકો વગાડી દીધો. 1000 રૂપિયાની કોયલ આવી. દીધા દીધા વગરના ખર્ચા આવે. કાંઈ નહીં હાલો આપણે ચા પાણીનો પ્રોગ્રામ કરી નાખીએ હવે. આ જો અમે ચાની ટપરી દેખાતી છે ત્યાંથી જ આપણે ચા લાવીએ. ચામાં મસ્ત મજાનો ફૂદીનો બુદીનો નાખીને બનાવે એટલે. તો કાંઈ નહીં ચાના હબડકા મારી લઈએ. હબડકા મીન્સ ચાને ધીમે ધીમે પીવી એટલે હબડકા. કોઈ સડી જાય સીધા ધંધે હવે. કારણ કે આ ધંધો કાંઈ કર્યો જ નથી આપણે આટા મારવા સિવાયનો. આપણે ભાઈ આપણું બધું કામ બતાવી નાખ્યું. કાંઈ કામ બાકી નથી. બધું એટલે બધું થઈ ગયું સમજી ગયો ને. શોર્ટ્સ બની ગયા શોર્ટ્સ એડિટ થઈ ગયા અમુક અપલોડે થઈ ગયા. એટલે તો આપણે ઉતાવળા આવ્યા એડિટિંગમાં છે ને માસ્ટર માઇન્ડ કાઇન્ડ માસ્ટર પોગો. કાંઈ નહીં ચાલો સીધા નાસ્તા પાણી કરવા જોઈએ ભાઈ. હવે ભૂખ લાગે છે. આ જો તમને દેખાય ને દાબેલી એ જ નાસ્તામાં ગળસવાની છે. બીજું કંઈ નથી ગળસવાનું. ચાલો હવે હું તો ખાઈ લઉં. તમારે જો ખાવાની ઈચ્છા થતી હોય ને તો તમારે પોતાના પૈસા લઈને તમે તાર ખાઈ લેજો. હું તમને ના નહીં પાડું. હવે તમે કોઈ જોકરને જોયું? કાઢ લે બધો
એમાં પેલા તમને કાંઈ બોલાય ખોટું, બાકી મારે તમને બતાવવાની જરૂર હતી. હા હવે જો જોકર તૈયાર. મારે સ્વેટર ધોયું, ઠંડી લાગે, ટોપી પહેરી. સ્વેટર કોનું છે તમે ઓળખી ગયા ને? આપણું. તો આજે આપણે 100 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા ને ખુશીમાં બનાવી ભાઈ ખીર ને રોટલી. 100 સબસ્ક્રાઈબર આપણે કમ્પ્લીટ કર્યા ને એમાં આપણે બનાવી ખીર ને રોટલી. તો ચાલો ભાઈ આપણે જમી લઈએ હવે. અત્યારે શિરામણ કહેવાય ને શું કહેવાય? તો તમને કોણે દોઢ ડાયા કર્યા? સોરી ભાઈ, અમને નથી ખબર. અને બોખારામાં બે મારવી કે શું કરવી? કાંઈ નહીં, ચાલો તો આપણે જમી લઈએ હવે. આપણે વિડીયો અહીંયા જ લાંબો નથી કરતો, અવાજ કાલથી કંઈક નવું કરવાની કોશિશ કરવાની છે, તે માટે વિડીયો કરી દે. એ ભાઈ ડેબા શંકરભાઈ હેઠા આપતા કાંઈ નહીં, ચાલો આપણે વિડીયો કરી દઈએ પૂરો. વિડીયો જો સારો લાગ્યો તો વિડીયો લાઈક કરી દેજો, બધા મિત્રો વિડીયો શેર કરી દેજો. અરે કમેન્ટ કરી દેજો અને પેલા ટોપી કાઢી નાખો ખમો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ પાછા કાલે નવા એક વિડીયો. અરે વિડીયો જોવા બદલ તમારો આભાર. હાલો બાપાએ આભાર કહી દીધો હવે.